ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની વહીવટી કમિટી સામે હાલારી વિસા ઓસવાડના અગ્રણીઓ દ્વારા એક સ્કૂલની જગ્યા ભાડે આપવા બાબતે ઘણા જ આક્ષેપો થયા છે। આ વિવાદાસ્પદ આક્ષેપોના કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની વહીવટી કમિટીના સંયોજક જીનેશભાઈ ફૂલચંદભાઈ શાહની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન આ સમાજના અગ્રણી મિલનભાઈ ચંદુલાલ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। જીનેશભાઈ શાહ જામનગરના જાણીતા અને મોટા ગજાના ઉદ્યોગપતિ છે। તેઓ રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પણ છે। જીનેશભાઈ પર થઈ રહેલા આક્ષેપો અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સંયોજક જીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા ઓસવાડ ઇંગ્લિશ એકેડમી નામથી એક સ્કૂલ ચાલે છે। આ સ્કૂલમાં માત્ર 168 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જે અભ્યાસ કરાવવામાં આવે છે તેમાં મેનેજમેન્ટને સંતોષ નથી, તેમજ આ સ્કૂલ આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાનીમાં ચાલે છે। વધુમાં જીનેશભાઈ શાહે ઉમેર્યું હતું કે અમારા સમાજના દાતાઓ દ્વારા આ મોટી પ્રોપર્ટી સમાજને વિરાસતમાં મળી છે, જેનો લાભ દરેક સમાજના લોકોને મળે તેવા શુભ આશયથી સીબીએસઈ અને કેમ્બ્રિજનું ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને આ બિલ્ડિંગ ભાડે આપવાનો વિચાર કરી રહ્યા છીએ। આ માટે અમે સમાજના મુખ્ય લોકોને વિશ્વાસમાં લઈને અને સારા વકીલ પાસે કરારનામું કરી ચેરિટી કમિશનર રાજકોટની મંજૂરી લઈ આગળ વધશું। આ ઉપરાંત અમારી સ્કૂલ રમતગમતના ગ્રાઉન્ડ સહિત 86,000 ચોરસ ફૂટમાં પથરાયેલી છે, જેના માટે પ્રથમ 3 વર્ષ માટે 1 વર્ષના 40 લાખ રૂપિયા ભાડું નક્કી કરેલ છે। 3 વર્ષ બાદ આ જગ્યાનું 1 વર્ષનું ભાડું રૂપિયા 70 લાખ લેવામાં આવશે। 5 વર્ષ બાદ દર વર્ષે ભાડામાં 5% વધારો થશે તેવું પણ એગ્રીમેન્ટમાં લખાવવામાં આવ્યું છે। ડિપોઝિટ પેટે રૂપિયા 50 લાખ ભાડે લેનાર પાર્ટીએ જમા કરાવેલ છે। આ કરાર 15 વર્ષનો કરવામાં આવશે। હજુ સુધી સંસ્થાએ ભાડુઆત પાર્ટીને સ્કૂલ બિલ્ડિંગનો કબજો પણ આપ્યો નથી। વધુમાં જીનેશભાઈએ જણાવ્યું હતું કે જૂન 2024માં ચેરિટી કમિશનર અને સરકારી પ્રોસેસ પૂર્ણ થશે તો જ આ વર્ષે ભાડુઆત ટ્રસ્ટ સ્કૂલ શરૂ કરી શકશે તેવું પણ બંને પક્ષ તરફથી નક્કી કરવામાં આવેલ છે। આ સ્કૂલ બિલ્ડિંગમાં રિનોવેશન સહિતનો ખર્ચ અંદાજિત 2 કરોડની આસપાસ ભાડે લેનાર પાર્ટી દ્વારા કરવામાં આવશે। આમ જીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલની જગ્યા ભાડે આપવામાં કોઈ પણ જાતનું છુપાવવામાં આવ્યું નથી। આ સ્કૂલની જગ્યા ભાડે આપવામાં સમાજનું હિત હોવાનું પણ જીનેશભાઈ શાહે કહ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે હાલારી વિસા ઓસવાડ જૈન સમાજ એક બુદ્ધિજીવી વર્ગ તરીકે સમાજમાં ઉભરી આવ્યો છે। આ સમાજની વસ્તી જામનગરમાં 6,400ની આસપાસ છે। છેલ્લા ઘણા સમયથી આ વિવાદને કારણે સમગ્ર હાલારી વિસા ઓસવાડ સમાજમાં આ વિષયને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે। આજે બપોરે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની ઓફિસે વહીવટી કમિટીના સંયોજક જીનેશભાઈ શાહ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ઓસવાડ સેન્ટર ખાતે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2-3-4 દિવસથી એક વિવાદ અહીં ઊભો થયો છે અને ખાસ કરીને ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ ની એક સંસ્થા છે અને એમની પાસે એક ઓસવાડ ઇંગ્લિશ એકેડમી નામની એક સ્કૂલ છે। એ સ્કૂલની અંદર ઓલરેડી અત્યારે લગભગ 150થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે, પણ અત્યારે એ સ્કૂલ ભાડે દેવાની વાતમાં એક વિવાદ આવ્યો છે અને એના જે મુખ્ય સંયોજક છે એટલે કે વહીવટી કમિટી જે છે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની એવા જીનેશભાઈ ફૂલચંદ શાહ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને ઘણા સમયથી આ બધી વાત હાલે છે। તો આપણે વધારે વિગત માટે અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ જીનેશભાઈની વિઝિટમાં આવ્યા છે એટલે કે મુલાકાતમાં આવ્યા છે। તો આપણે એમને પૂછો કે સાહેબ આજે કંઈ નાનો મોટો વિવાદ છે એ શું છે અને તમારા સમાજના જે શિરીષભાઈ સાવલા અને વિમલભાઈ આ બંને લોકોએ અથવા તો ઘણા લોકોએ આ બાબતની એક ફરિયાદ કરી છે કે ભાઈ આ જે કંઈ અત્યારે ભાડાની મુવમેન્ટ હાલે છે એને બ્રેક લાગવી જોઈએ અને એ કામ ન થવું જોઈએ। ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ છેલ્લા 52 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને સમાજના એજ્યુકેશન, આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે। છેલ્લા 30 વર્ષથી આ પ્રિમાઇસીસમાં અમે એક ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ ચલાવી રહ્યા છીએ। સ્કૂલની ક્ષમતા છે એક શિફ્ટમાં 700 બાળકો અને જો 2 શિફ્ટ ચલાવીએ તો 1400 બાળકોને અમે ભણાવી શકીએ એમ છીએ। પણ છેલ્લા ઘણા વખતથી જોયું કે અહીંયા અત્યારે 168 સ્ટુડન્ટ્સ છે, એમાં અમારા ઓસવાલના 49 અને અન્ય બાકીના ગણીને આટલી સંખ્યા થાય છે। આજથી 15 મહિના પહેલાં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ક્રાંતિકારી પક્ષના તમામ ઉમેદવારો જામનગરમાં એઝ વેલ એઝ પૂરા ઇન્ડિયામાં ચૂંટાઈ આવેલા છે। અમારી સંસ્થાના બંધારણ પ્રમાણે દર 2 વર્ષે ઇલેક્શન થાય છે અને જ્યાં 200 જણાની વ્યક્તિ હોય તો 200 વ્યક્તિ દીઠ એક પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે। આવું ટોટલ 199 પ્રતિનિધિની જનરલ સભા અમારી આ સંસ્થાનો વહીવટ ચલાવે છે। એ મુજબ 15 મહિના પહેલાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે અમારું ગ્રુપ સત્તા ઉપર આવેલું છે અને રતિલાલ મેઘજી સુમરિયાના પ્રમુખ પદે
તથા કારોબારી સભ્યોની નિમણૂક થયેલી છે. એના અનુસંધાને એ જ સભાએ જામનગરમાં વહીવટી કમિટીના સંયોજક તરીકે મને એપોઇન્ટ કરેલો છે. આ સંસ્થામાં આ ચૂંટણી પહેલાં શિરીષભાઈ સાવલા અને વિમલભાઈ સુમરિયા આ જ હોદ્દા ઉપર કામ કરી રહ્યા હતા અને સ્કૂલનો એ બંનેનો ખૂબ વિશાળ અનુભવ છે. સંસ્થાના બંધારણ પ્રમાણે આ બંનેને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવે તો એ પોતાની મનગણત રીતે ચલાવી નથી શકતું. સંસ્થાએ બધા જરૂરી નીતિ નિયમો મંજૂરી એ બધી પ્રથા ફોલો કરવી પડે છે. આ પ્રસ્તુત કેસમાં અમે જ્યારે સત્તા સંભાળી અને જોયું કે સ્કૂલમાં એની કેપેસિટી કરતાં ખાલી 25-30% વચ્ચે જ ઓક્યુપન્સી થઈ રહી છે અને એજ્યુકેશનની ક્વોલિટી પણ ઘણી વીકર છે, એટલે અમે અહીંયા ડિટેલ રિપોર્ટ તૈયાર કરી અને અમારી કારોબારીને બોમ્બે મોકલી આપ્યો કે આપણે કોઈ નિષ્ણાત સ્કૂલ સાથે ટાઈઅપ કરી અને આગળ વધવું જોઈએ. કાયદાના નિષ્ણાતોની પણ સલાહ આપણે લઈને આગળ વધવું જોઈએ કે કયું વસ્તુ ડુએબલ થાય છે. એ મુજબ અમે શરૂઆતમાં રાજકોટની ખ્યાતનામ ધોળકિયા સ્કૂલ સાથે ટાઈઅપ કરેલું, વાતરાઘાટ ટાઈઅપ કરેલી, પણ એની અમુક ટર્મ્સ સંસ્થાના વિશાળ હિતમાં એટલી બધી ફાયદાકારક ન હતી, એટલે અમે કારોબારીની મંજૂરી લઈ અને પેપરમાં એડવર્ટાઇઝ આપવાનું નક્કી કર્યું. એ એડવર્ટાઇઝના અનુસંધાને અમે 4 ન્યૂઝપેપરમાં જે આપેલી હતી એમાં 6 થી 7 પાર્ટીએ અમારો કોન્ટેક્ટ કર્યો અને એ તમામને ઇવેલ્યુટ કરતાં અમદાવાદની વેદાંત સ્કૂલ ડૉક્ટર ઋત્વી વ્યાસના વડપણ હેઠળ ચાલી રહી છે અને એમાં અત્યારે 15,000 થી 17,000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી. એમણે રસ ધરાવ્યો, એમની સાથે ડિટેલ ડિસ્કશનથી મિટિંગ કરી અને એ સંસ્થાએ જામનગરમાં પ્રકાશભાઈ ચૌહાણ અને હરીશભાઈ શાહ નામની 2 એજ્યુકેશનમાં રસ ધરાવતી વ્યક્તિઓ સાથે લોકલ પ્રતિનિધિ તરીકે એપોઇન્ટ કરી અને નવું સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ કરીને અમારી સાથે નેગોશિએશન કર્યું. હવે આ સમયે કાયદાના નિષ્ણાતોની બધી અભિપ્રાય લેતા અને કારોબારીનું માર્ગદર્શન લેતા, ટ્રસ્ટ મંડળનું માર્ગદર્શન લેતા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનરની પરમિશન લઈ અને આગળ વધી શકાય. એટલે ચેરિટી કમિશનરને પાસે રજૂઆત કરવા માટે અમે એક બેઝ બનાવ્યો કે કઈ ટર્મ્સ ઉપર આપણે આગળ વધી શકાય. એ મુજબ જે આ લોકો વાત કરે છે કે અમે ભાડે આપી દીધું છે, એવી કોઈ વાત જ નથી. એક ડ્રાફ્ટ મેમોરેન્ડમ તૈયાર થયું છે, ડ્રાફ્ટ અન્ડરસ્ટેન્ડિંગ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ડ્રાફ્ટની તૈયાર થઈ છે, જે મુજબ બેઝ ભાડું 70 લાખ નક્કી કરવામાં આવેલું છે. પરંતુ શરૂઆતમાં આ સ્કૂલે પોતાના મુજબ જે જરૂરી સુધારા કરવાના છે, એ લોકોના એસ્ટિમેટ પ્રમાણે 2 થી 2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો આ બિલ્ડિંગ ઉપર કરશે, જેથી લેટેસ્ટ મોડર્ન અને કેમ્બ્રિજ ટાઈપનું એજ્યુકેશન આપી શકાય અને પ્લે સ્કૂલ કરી શકાય. અમારી એમની સાથે બેઝિક રજૂઆત એ હતી કે એજ્યુકેશન સારું હોય સાથે અફોર્ડેબલ પણ હોવું જોઈએ. એટલે અત્યારે અમારી જે ઇંગ્લિશ એકેડમી, જેમાં 168 બાળકો છે, એને અત્યારે અમે જે ફી લઈએ છીએ એ ફીમાં ફક્ત એફઆરસી મુજબનો થોડો વધારો થાય 2-5%, એટલો જ વધારો કરી અને કન્ટિન્યુ રાખે એ અમે એમની સાથે વાત મૂકેલી. ત્યાર પછી સીબીએસઈની પણ બીજી સ્કૂલોની કમ્પેરમાં ઘણી જ રિઝનેબલ ફી લેવાનું અમે એમને સૂચન કરેલું અને એ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્બ્રિજ ટાઈપનું થશે, એનો ઉપયોગ અમારા ઇંગ્લિશ એકેડમીના અત્યારે જે બાળકો છે એને પણ મળશે, સીબીએસઈને પણ મળશે. એ મુજબ અમે ચેરિટી કમિશનરમાં પરમિશન માગવાનું નક્કી કર્યું હતું અને પરમિશન મળે ત્યાર પછી કાયદાના નિષ્ણાતો અને સમાજના આગેવાનોનો પણ અભિપ્રાય લઈ અને ફાઇનલ કરાર એમની સાથે કરવાનું નક્કી કરેલું. પરંતુ અત્યારે અમારી સ્કૂલ ચાલુ છે, એક્ઝામ પણ ચાલુ છે. જો આવતા વર્ષથી આપણે એમને ચેરિટીની મંજૂરી લઈને આપવું હોય તો અમુક જે સુધારા છે એ કરવા જોઈએ. એટલે એમના રિક્વેસ્ટના આધારે અમે સાથે રહીને આ માઇનોર જે બાથરૂમ ટોયલેટના જે કન્ડિશન હતી એ સુધારા કરવાનું એમને શરૂ કરવાનું અમે શરૂ કર્યું છે. પણ કોઈ એમને હેન્ડઓવર કરેલી નથી, કોઈ કરાર અત્યાર સુધી થયેલો નથી. સૌથી પહેલાં ચેરિટેબલ ટ્રસ્ટમાં ચેરિટી કમિશનરની પરવાનગી વગર કોઈ કામ ન થઈ શકે એ અમે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ અને અમારો આયામ પણ એ જ છે કે એમની મંજૂરી લઈને અમારે આગળ વધવાનું. એ મંજૂરી મળ્યા પછી પણ કાયદાના નિષ્ણાત વકીલો જે કરાર તૈયાર કરી આપે એ કરાર રજીસ્ટર કરવા પહેલાં
સમાજના આગેવાનો સાથે પણ અમે આ કરારની વિગતો લઈને જવાનું નક્કી કરેલ છે. આ જે ડ્રાફ્ટ અન્ડરસ્ટેન્ડિંગમાં આગળ વધવા માટે સંસ્થાની સેફટી માટે આમની પાસે અમે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 50 લાખની રકમ પણ જમા લીધેલી છે કે જેથી કરીને અમે આના માટે કોઈ ખર્ચ કરીએ, કોઈ ચેન્જીસ કરીએ તો સંસ્થાને કોઈ નુકસાન ન જાય. આ માત્ર ને માત્ર સિક્યુરિટી ડિપોઝિટ છે. કોઈ જાતનો કરાર અમે એગ્રી હજી એન્ટર પણ થયા નથી, એગ્રી પણ કર્યા નથી. હજી પ્રક્રિયા ચાલે છે ચેરિટીમાં પ્રપોઝલ મૂકવાની. ઔપચારિક ચેરિટી કમિશનર સાથે વાત થઈ કે આવું અમે કરવા માગીએ છીએ. 15 વર્ષનું જો મંજૂરી લઈએ તો જ એ લોકો એજ્યુકેશનની એક સાયકલ પૂરી કરે. એટલે સામા ટ્રસ્ટની શરત હતી કે જો 15 વર્ષ માટે આપો તો અમે એક સાયકલ એજ્યુકેશનની પૂરી કરી શકીએ. અને ચેરિટી કમિશનર પણ એમાં સહમત હતા કે તમારી પ્રપોઝલ આવશે એટલે ગુણદોષના આધારે અમે નિર્ણય લઈને તમને જણાવશું. એ અમે વિધિ ચાલુ કરેલી છે. એ સિવાય કોઈ આગળ વધ્યું નથી. અત્યારે જે રીતે વાતો થાય છે એ સમાજમાં એક પક્ષીય અથવા તો થોડીક રજૂઆત કરી અને લોકોને મનમાં ભ્રમ પેદા કરવા સિવાય કોઈ વાત નથી. આજે પણ અમારા દરવાજા ખુલ્લા છે. બહુ ટ્રાન્સપરન્ટ ડીલ થઈ રહ્યું છે અને છતાંય આ શિરીષભાઈ કે વિમલભાઈ જેવા અનુભવી આગેવાનો અમારી સાથે જોડાશે, એમના અનુભવનો લાભ આપશે તો એમના સૂચન ચોક્કસ સંસ્થાના હિતમાં હશે. એ સમાવેશ કરવામાં જ આવશે. એ સિવાય હજી સુધી કોઈ એવું ડીલ થયું નથી. દરેક જ્ઞાતિજનોને ખાસ અપીલ છે કે કોઈ સંશય રાખશો નહીં. જ્યારે અમે પેરેન્ટ્સની મિટિંગ કરેલી અત્યારના બાળકોની, એક પણ પેરેન્ટ્સે વિરોધ કરેલો નથી. અને જ્ઞાતિજનોના પેરેન્ટ્સની પણ જ્યારે મિટિંગ કરી ત્યારે સંસ્થાનું ભાવિ આયોજન જોઈ અને દરેક હર્ષ વ્યક્ત કરી અને ખૂબ ઝડપથી આગળ વધવા માટેની શુભેચ્છા આપેલી છે. છતાં પણ કોઈ જ્ઞાતિજનને આ બારામાં સંશય હોય તો અમારો સંપર્ક કરી શકે છે. સાહેબ, એમાં એ લોકોનું કહેવાનું એમ છે કે એક તો તમે જે તે સમયે આ કામની શરૂઆત કરી એટલે કે જાહેરાત તમે પેપરની અંદર આપી અખબારમાં, ત્યાં નાનકડી એવી જાહેરાત આપી છે, લોકોના ધ્યાન ઉપર ન આવી હોય અને ખાસ કરીને ટેન્ડર પ્રથા હોવી જોઈએ એ પણ જોવા નથી મળ્યું એવું એ લોકોનું કહેવાનું થાય છે. અને ખાસ કરીને આખા વર્ષની 40 લાખ રૂપિયા જેવી નજીવી ફીમાં આ બિલ્ડિંગ ભાડે દેવાની વાત કરી છે તો એ પણ એને ભાડું નજીવું લાગે. કારણ કે 88,000 જેવી મોટી જગ્યા હોય તો એ ભાડું એને નોર્મલ લો લાગે છે. એટલા માટે એ લોકો આ બાબતમાં વિરોધ કરે છે. એકચ્યુઅલી આ સિમ્પલ કોઈ કોટેશન માગવાના ન હોય કે ટેન્ડર આપી શકાય. કેમ કે બીજી બધી ટર્મ્સ આમાં ઘણી બધી સામેલ થતી હોય છે. જેમ કે જ્ઞાતિના બાળકોને 50% ડિસ્કાઉન્ટ છે. એટલે જાહેરાતના આધારે જે પ્રપોઝલ આવી એને આધારે અમે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. 4 પેપરમાં એડવર્ટાઇઝ આપેલી છે અને એના અનુસંધાને જે તે સ્કૂલો ઇન્ટરેસ્ટેડ હતી એણે અમારો સંપર્ક કરેલો છે. હા, અમારી એમાં કન્ડિશન હતી કે છેલ્લા 3 વર્ષથી ચલાવતા હોય સ્કૂલ એને જ અમે ઇન્વાઇટ કરેલા હતા. કોઈ નવા ગમે આજે પ્રકાશભાઈ ચૌહાણ જે છે સ્થાનિક ટ્રસ્ટ છે. હવે કાલાવાર તમે જેની સાથે કોન્ટ્રાક્ટ કરો છો પ્રકાશભાઈ ચૌહાણ નામના વ્યક્તિ સાથે કરો છો, એના ટ્રસ્ટ સાથે કરો છો, સ્વસ્તિક જે ટ્રસ્ટ બનાવ્યું છે. તો કાલાવાર કાંઈ પણ ધારો કે આ વેદાંતવાળા વયા જશે, કાંઈ પણ નાની મોટી ઘટના ઘટશે તેથી સ્વસ્તિકવાળો આ બધી વસ્તુ કેવી રીતે હેન્ડલ કરશે? તો પ્રકાશભાઈ ચૌહાણને તો શિક્ષણનો સો નથી આવડતો. સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટમાં મેડમ ઋત્વીબેન વ્યાસ પણ ટ્રસ્ટી છે અને એની પણ સહી આ મેમોરેન્ડમ ઓફ અન્ડરટેકિંગમાં છે. 3 ટ્રસ્ટીઓ સાથે કરેલો છે. સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટમાં કોઈ 1 કે 2 નથી, 3 છે, જેમાં મેડમ ઋત્વી વ્યાસ પણ છે અને એમની ટીમ 2 વખત વિઝિટ કરી ગઈ છે. એ લોકો ડાયરેક્ટ આમાં ઇન્વોલ્વ છે. એટલે તમારું સાહેબ કહેવાનું એમ છે કે આ 2024 જૂનથી આ સ્કૂલ શરૂ થાય એવો આપણો પ્રયત્ન છે. એ લોકોનો આગ્રહ હતો કે આ મળી શકે. જ્યારે અમારે તો ચેરિટીની પરમિશન મળશે તો આપી શકાશે, નહીં તો તમે 2025ની તૈયારી રાખજો. 2025થી કરવા માટે પણ પરમિશન વગર અમે કોઈ આગળ વધશું નહીં તો ત્યાં સુધી અમારી સ્કૂલ જે ચાલે છે એ જ રીતે ચાલી શકશે. અત્યારે જે કે નાનો મોટો ખર્ચો કરશે એ ખર્ચો કોણ કરે છે? સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટ કરે છે. એમને થોડી જો આ વર્ષે પરમિશન મળે તો કરવાનું હતું એટલે અમે એમને કહ્યું કે તમારા હિસાબે અને જોખમે તમારે કરવાનું છે. હા, પણ અમારી સાથે રહીને બીજી જે એક વાત છે કે તકતીઓ કાઢી નાખેલી છે. એક પણ તકતી નીકળેલી નથી. તકતીનું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પહેલે જ થઈ ગઈ છે અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એ સ્ટેજ જ્યારે આવશે ત્યારે આપણે એને કઈ રીતે રિશિફ્ટ કરવી, વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવી. કેમ કે દાતાઓનું સન્માન અમારી સંસ્થાની પાયામાં છે. એટલે આ કોઈ સંશય
રાખવા જેવો નથી. અમે પૂરી જવાબદારીપૂર્વક કામ આ લોકોનો વિરોધ થયો પછી તમે એની ડિપોઝિટ જે છે 50 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ એ પછી એ લેવાનો નિર્ણય કર્યો અથવા પછી એ લોકોએ આપણને જમા કરાવ્યા છે. તો પહેલાં પણ આપણે આ બાબતમાં પૈસા આપણે માગી શકતા હતા અથવા ડિપોઝિટ લઈ શકતા હતા. આ ડિપોઝિટ 1 મહિનાથી આવી ગયેલી છે. વિરોધ પણ આ લોકોનો વિરોધ થયા પછી ના, આ વિરોધ તો હમણાં અઠવાડિયાથી આવેલો છે. અમને પણ પેપરમાં વાંચીને ખબર પડી છે, અમારી પાસે કોઈ આવેલું નથી. હા, પેપરમાં આવી ગયું, ડીઈઓને આવેદનપત્ર આપ્યા પછી 4 દિવસ પછી ઓફિસમાં એ લોકો આપી ગયા છે, પણ હજી સુધી અમારો કોઈએ સંપર્ક કરેલો નથી. જ્યારે ડિપોઝિટ 1 મહિના પહેલાં કામ એ લોકોને શરૂ કરવું હતું અને અમારે ડ્રાફ્ટ બનાવવાનો હતો, ડ્રાફ્ટ એગ્રીમેન્ટ, એ પહેલાં જ અમે લઈ લીધેલી છે. અત્યારે સાહેબ એ મુવમેન્ટ જે છે ખાસ કરીને ચેરિટીની વાત આવે છે, એનો જે ગ્રાફ છે એ બધું તૈયાર થઈ ગયું છે, ત્યાં ચેરિટી પાસે વહી ગયો છે એ બધી ડોક્યુમેન્ટ? ના, હજી જે ડ્રાફ્ટ એગ્રીમેન્ટ છે એમાં કાયદાના નિષ્ણાતોની પણ સલાહ બાકી છે. સંસ્થાને ભવિષ્યમાં કોઈ અગવડ ના પડે, ખાસ કરીને એ લોકો ડર બતાવે છે કે 15 વર્ષ કોઈને ભાડે આપીએ તો કાયમ એની થઈ જાય, એવું નથી. અત્યારે રેન્ટ એગ્રીમેન્ટ જે થાય છે એમાં કાયદાના નિષ્ણાતોની કલમો લઈ અને જ્યારે ચેરિટી કમિશનર પણ આપણી સાથે હોય ત્યારે ચેરિટીનો કાયદો બંને ટ્રસ્ટને લાગુ પડે, ભાડે આપનાર અને ભાડે લેનારને. એટલે આ રીતે તમે જોયું કે આ જીનેશભાઈ શાહ હતા અને હાલારી ઓસવાળ જૈન, આમ તો જૈન હોય છે એટલે કે માજાના નામે ઓળખાય છે અને વેપારીથી બુદ્ધિથી કામ લેતા હોય છે, એટલે થોડીક વાત પોઝિટિવ પણ લાગે છે. કારણ કે જે કાંઈ આવડી મોટી સંસ્થા હોય એમાં માત્ર 168 વિદ્યાર્થીઓ ભણે, વહીવટી જે લોકો છે એ લોકોને એક વાત એ છે કે આ સ્કૂલને આપણે અપગ્રેડ કરીએ અને જામનગરના હજારો વિદ્યાર્થીઓને આપણે અહીંયા ભણાવીએ, એવો એક ભાવ જોડાયેલો છે. અને ખાસ કરીને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એ અમદાવાદની સ્કૂલ છે, એની અંદર હજારો વિદ્યાર્થી પણ છે, એનો અનુભવ જામનગરના લોકોને કામ લાગે એવો પણ એક વાત છે. CBSE અને કેમ્બ્રિજની જે વાત આવે છે એ મહિલું અહીંયા શિક્ષણ મળે એવો પણ આ લોકોનો એક પ્રયત્ન છે. અને આ રીતે પોઝિટિવ ઘણું છે. પણ હવે ગમે તે કારણથી સામે જે છે શિરીષભાઈથી માંડીને આજે એ લોકો જાહેર સભા પણ કરવાના છે આ બાબતના સમાજના લોકોને ભેગા કરીને. એટલે ખરેખર તો ઘરની વાત ઘરમાં રહી તો સારું લાગે. અને ધારો કે આપણે નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે તો આ લોકો ટ્રસ્ટી ખુલ્લા દિલથી ખુલ્લા મનથી એની ઓફિસમાં બેઠા છે, તો એ લોકોને ખરેખર એની નાની મોટી વાત હોય અને જે કંઈ સંશય હોય મગજમાં તો એ વાત અહીંયા ખરેખર કરવી જોઈએ કે જેથી કરીને સમાજની વાત સમાજમાં રહે અને કોઈ તો વિવાદ ઊભો ન થાય. અને ખાસ કરીને જે લોકો આગેવાનો છે એ પણ એક વેપારી સ્ટાઇલના લોકો છે, શિરીષભાઈ અને વિમલભાઈ, અને ઘણા લોકો આ બાબતમાં વિરોધ છે, તો વિરોધી લોકોએ અહીંયા ખરેખર મળવું જોઈએ, સમાજમાં એની વાત સમાજમાં રહે એવો પ્રયત્ન કરવો.